પશ્ચિમ એશિયાઈ દેશોમાં જે યુદ્ધની સ્થિતિ બની છે તેમની વચ્ચે જાણીતા અમેરિકન માર્કેટ એનાલિસ્ટ અને એલિયોટ વેબ ટ્રેડર.નેટના સ્થાપક એવિક ગિલબર્ટ દ્વારા સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડાની ચેતવણી આપવામાં આવી છે. ગિલબર્ટના ટેકનિકલ વિશ્લેષણ મુજબ સોનાના ભાવમાં હજુ પણ 20% જેટલો ઘટાડો થઈ શકે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં $4,775 ઘટીને $3,800 પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. ભારતીય રૂપિયામાં ઘટાડો અંદાજે 1.18 લાખની આસપાસ હોઈ શકે છે. એટલે કે સોનું જે છે તે 1.18 લાખ સુધી આવી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે ને તેવું તેમને ચેતવણી આપી છે. ગિલબર્ટનું માનવું છે કે બજારમાં અત્યારે જે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તે 1980ના દાયકા જેવો અને રોકાણકારોએ અત્યારે સાવધ રહેવાની જરૂર છે. એટલે કે ગિલબર્ટનું જે કહેવું છે તે પ્રમાણે કે અત્યારે જે રોકાણકારો છે તેમણે સોના અને ચાંદીથી દૂર રહેવું જોઈએ અથવા તો સાવધાન રહેવું જોઈએ, કારણ કે માર્કેટમાં હાલ એટલા બધા ઉતાર ચઢાવ આવી રહ્યા છે કે જે અત્યારે ઘણા લોકો આમાં ધોવાઈ પણ શકે છે અને ઘણા લોકો કમાઈ પણ શકે છે. પરંતુ રોકાણકારો છે તેમને ખરેખર ચેતવણી આપવામાં આવી છે. જે ગિલબર્ટ છે તેમના દ્વારા સોનાની ચાલ અંગે ગિલબર્ટે 2 શક્યતાઓ પણ દર્શાવી છે, જેમાં પ્રથમ શક્યતા મુજબ કિંમતો અહીંથી ધીમે ધીમે ઘટવાની શરૂઆત થશે તેવું તેમના દ્વારા માનવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી અને વધુ જોખમી શક્યતા મુજબ સોનું પહેલા $4,800 અને ત્યારબાદ $5,200ની સપાટી વટાવી શકે છે. આ તેજી જોઈને લોકોને લાગશે કે ઘટાડો પૂરો થઈ ગયો છે, પરંતુ વાસ્તવમાં એક પ્રકારની છેતરપિંડી હશે અને ત્યારબાદ કિંમતોમાં મોટો કડાકો આવી શકે છે. આવી જ સ્થિતિ ચાંદીમાં પણ જોવા મળી શકે છે, જે ઘટીને $40થી $53.50 સુધી નીચે આવી શકે છે. જોકે લાંબા ગાળાના રોકાણકારો માટે $60થી નીચેની ચાંદી ખરીદવાની શાનદાર તક સાબિત થઈ શકે છે. માર્કેટના નિષ્ણાતનું માનવું છે કે વર્તમાન બજારનું માળખું 2011 જેવું દેખાઈ રહ્યું છે, જ્યાં મોટા ટ્રેન્ડ પહેલા ઘટાડો જોવા મળ્યો હતો. સોના ચાંદી ઉપરાંત તેમણે માઇનિંગ સ્ટોક્સમાં સારા વળતરની આશા વ્યક્ત કરી છે. સૌથી ચોંકાવનારી આગાહી તેમણે ક્રૂડ ઓઇલ માટે કરી છે. તેમના મતે અત્યારે ઓઇલમાં ભલે થોડી તેજી દેખાય, પરંતુ આ વર્ષના અંત સુધીમાં ક્રૂડ ઓઇલના ભાવ $50 પ્રતિ બેરલથી પણ નીચે જઈ શકે છે. ગિલબર્ટના મતે આ ઘટાડો રોકાણકારો માટે ભવિષ્યમાં મોટી તકો લાવશે, પરંતુ હાલમાં ઉતાવળે નિર્ણય લેવાને બદલે ધીરજ રાખવી હિતાવહ છે. આમ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીની સ્થિતિ અત્યંત નબળી જોવા મળી રહી છે. વિદેશ બજારોમાં સ્પોટ ચાંદી 7.32% જેટલી એટલે કે $5.49 ઘટીને $69.57 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. સોનું પણ આ લપસણી પીચ પર ટકી શક્યું નથી અને 3.51% તૂટીને $4,591.52 પ્રતિ ઔંસ પર આવી ગયું છે. નિષ્ણાતો જણાવે છે કે ટ્રમ્પની ચેતવણી બાદ કાચા તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે અને સાથોસાથ અમેરિકી ડોલર પણ 0.5%ની મજબૂતી સાથે 99 અને 100ના સ્તરે પહોંચી ગયો છે. ડોલર મજબૂત થવાને કારણે સામાન્ય રીતે સોના જેવી કિંમતી ધાતુઓના ભાવ પર દબાણ વધતું હોય છે. બજારના જાણકારોનું માનવું છે કે આગામી થોડા દિવસો સુધી બજારમાં આવી જ અસ્થિરતા જોવા મળી શકે છે. જો ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બને તો સોના ચાંદીના ભાવ ફરીથી ક્યાં જઈ શકે છે, શું થઈ શકે છે એનું પણ નક્કી નથી. પરંતુ હાલના તબક્કે રોકાણકારોને નફો બુક કરી રહ્યા હોવાથી ભાવ નીચે આવી રહ્યા છે. ગ્રાહકો માટે સોનું ખરીદવાની આ એક સારી તક સાબિત થઈ શકે છે, પરંતુ હજુ પણ નીચે આવી શકવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ બજારના નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ પર નજર રાખવી અનિવાર્ય છે. ત્યારે સોના ચાંદીમાં રોકાણ કરતા રોકાણકારોએ આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે હાલ તો સાવધાની અને ચેતવણી રાખવી. ત્યારે સોના ચાંદીમાં રોકાણ કરતા જે રોકાણકારો છે તેમના માટે અત્યારે ખૂબ જ કપરો સમય છે, કારણ કે જે પશ્ચિમ એશિયાઈ દેશો એટલે કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે અત્યારે યુદ્ધની સ્થિતિ છે તેમાં સોના ચાંદીમાં રોકાણ કરવાને લઈને જે સલાહકારો છે તે આ પ્રકારની સલાહો આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે સોના ચાંદીમાં મોટો કડાકો આવી શકે છે. ત્યારે આવનાર દિવસોની અંદર રોકાણકારો માટે શું ફાયદાઓ થવાના છે તેમની પડે અપડેટ્સ અમે તમને આપતા રહીશું. તેમના માટે સબસ્ક્રાઇબ કરો સ્વરાજ. ધન્યવાદ.